कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે ફરી સ્વાગત છે તમારો માતના વ્લોગમાં. અને આજ કેટલી તારીખ થઈશ? 8 તારીખ અને શનિવાર થયો છે. આમ તો છેલ્લા તમે જે વ્લોગ જોયો છે ને 3 તારીખના અને 4 તારીખના નહીં જોઈએ છે, આગળ પાછળ થોડાક થઈ ગયા હતા. કંઈ નહીં, તો આજે 8 તારીખ સવારના 9:30 થયા છે અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને તો તૈયાર થઈ ગયા છે અને કામકાજ પતી ગયું કે બાકી છે? કામ પતી ગયું, ઉપર દીધું હું બાથરૂમ ધોવા જવાનું બાકી પૂરું. ફરી ભાઈ ત્યાં જાઉં, ગોપી પછી વહી જવાની છે. ભાઈ 3-4 દી થાકો છો, હાલો નહીં કે એટલે મેં હાલ કોણ ને કહું આજે કોણ જે આવવાનો છે સીધો આવશે. હું બનાવવાનું એ તો કઈ છે ત્યાં જાય તે ખબર પડે. તમારા માસી પાસે પૂછ લેવા ને મારા માસીને. માસી જ નથી મળ્યા મને. એવું છે? ગોપી એને મારી વાત થઈ હતી. તો તમારે મળવા જવાનું છે એમ ને? પણ હજી તો આઠમ ને તો વાર છે. આઈટમ કરવા થોડી જાઉં છું. તો 5 મહિના થયા નથી. પરેશભાઈ કે 17 મહિનામાં ગૌણી જમવા ગઈ હતી. ભાભી 2-3 વાર કીધું આશાબેન હસોડા હમણાં આવ્યા નથી. મેં તો આવે ત્યાં ગોપી આવી તો મુહૂર્ત આવી. વચ્ચે 11 કરવા ગોપી આવે ને તો એ કે હું આવીશ, પણ એનો જો ને મોટા સસરા ઓફ થઈ ગયા હતા એટલે પછી એ નહોતી આવી. તે હવે 2-3 દી થા હાલો મેં તું અહીંયા મારે કામ હાલે છે ધાબે બધું એટલે મારે હથવારો થાય. 2 દી થઈ આવતી આજ હું જઈ આવું. અને જો કાલે છે ને અમે ગયા હતા મનીષ વઘાસિયાનો કાર્યક્રમ હતો, એક દૂજે કે લીએ. આમ તો એ કાર્યક્રમ પતિ પત્ની માટેનો બધું સમજાવતા હતા ને બધી એને માટે જ ખાસ હતો અને માણસો બહુ હતો. કે જો આવડા એક દૂજે કે લગભગ કેટલું 1200 માણસ છે નહીં ભાઈ? પાસ હતા અંદર. લગભગ 1200 માણસ હતું અને ખરેખર કાર્યક્રમ બહુ સારો હતો. લોકો તેમાં અમુક તો આપણે જોયું, કોઈક દાહોદથી આવ્યા હતા, કોઈક વડોદરાથી આવ્યા હતા, કોઈક મુંબઈથી આવ્યા હતા, કોઈક અમદાવાદથી આવ્યા હતા. ખાલી એક કાર્યક્રમ હાટુથી બહારથી. આપણે ધારો કે અહીંયા હોય તો નથી જતા. એટલે ખરેખર સમજવા માટેનો ને એવો ખાસ હતો, તો જ લોકોને ઓલું ઈચ્છા હોય તો જ બહારથી આવ્યા હોય. નકર તો ત્યાંથી તો સ્પેશિયલ કાર્યક્રમ હાટું તો ધક્કો ન ખાય, નકર વાટ જોવે કે અહીંયા ઘર છે ગમે ત્યારે તઈ આપણે જઈ આવશું. એટલે ખરેખર જ કોઈ પતિ પત્ની 2 માણસ વચ્ચે કંઈક મતભેદ ક્યાંક એવું હોય એને એકવાર ખાસ આ સેમિનાર અટેન્ડ કરે ને એટલે એનું તમને સોલ્યુશન લગભગ 99.99% તો લાવી જ દે. ન થઈ જાય? ઘણા એ જો ને ત્યાં આગળ આવીને બોલતા હતા છેલ્લે પછી, તો એ તો ટાઈમનો અભાવ હતો એટલે. નકર તો બધાને આગળ બોલાવીને બોલવાનું કીધું હોય ને તો ઘણા એવા હતા કે ભાઈ અમે આ અમારી લાઈફમાં આજ પછી આવો ફેરફાર કરશું ને એવું બધું. એટલે ખરેખર આમ ગણો ને તો કોઈ એક વ્યક્તિ તમારા જીવનમાં ઘણું બધું પરિવર્તન લાવીએ કે એ તો ફિક્સ જ છે. અને આપણે થોડુંક પરિવર્તન લાવવાનું છે. જો વિડીયો બનશે તો જોતા રહેજો અને જો નહીં બને તો ખબર તો પડી જ જાહે. એટલે હું પરિવર્તન લાવી છીએ. તને કેવો લાગ્યો કાર્યક્રમ? મને બહુ મજા આવી ગઈ એમ? અને ઓલી કંઈક ગિફ્ટ કંઈક આપી હતી ને? ગિફ્ટ આવી છે એ ખોલવાનું તો સાંજે, પછી અમે નિરાત રાખી. એ તો સવારે નિરાતે પછી ખોલશું. લગભગ ફોટો હોય છે એવું મને ખ્યાલ છે ત્યાં સુધી. એક ગુલાબ આપ્યું હતું, સોનાનું ગુલાબ આપ્યું હતું. ગોલ્ડ છે ને ફોટો? કહું કરો મસ્ત. આપણે અંદર ફોટો મોકલ્યો હોય ને એ ફ્રેમ બનાવી દે, આ બેડરૂમમાં લગાવવાનો. એ કે તમે લગ્ન પછી કોઈ દી ફોટો પડાવીને બેડરૂમમાં મૂક્યો જ નહીં. અને ખરેખર બધાની લાઈફમાં એવું થયું હોય કે લગ્ન વખતે જે કાંઈ ઓલા ફોટા પડ્યા હોય ને કર્યું હોય એ જ પછી ન મૂક્યું હોય. ઓલો સોનાનું ગુલાબ તો બધા એટલે કે તમને યાદગીરી રહે એને માટે ફોટો ફ્રેમ આપી.
અને તો આશાને સ્પેશિયલ ઓનાનું ગુલાબ મેં આપ્યું છે. થેન્ક યુ. હા આ કંઈક પિક્ચર મેં કીધું હતું. ક્યાં પિક્ચરમાં કીધું હતું? રણવીર કપૂરનું કેવું કીધું, એમાં કંઈક ફેમસ થયું હતું. અને કોકના કાર્યક્રમમાં આ લોકોએ જે બનાવ્યા ને એણે બધાએ કંઈક આવા ગુલાબ આપ્યા હતા. હા એણે કીધું તો પણ ભૂલાઈ ગયું. એટલે મસ્ત મજાનો કાર્યક્રમ છે. અને આમ ગણો તો આપણે ધારો કે એનું પ્રમોશન ને જાહેરાત નથી કરતા, પણ આ તો આપણે ગયા હતા અને મજા આવી હતી ને એટલે તમને કીધું. અને લોકો જે એના બધા મંતવ્ય રજૂ કરતા હતા એ બધું સાંભળ્યા પછી અને એમાં જે બધા ફેરફાર થતા હતા એને માટે કહી છે કે ભાઈ કોઈને બે માણસને થોડું ઘણું જો આમ અંદર એકાબીજા પ્રત્યે થોડું કોઈ હોય તો એકવાર કાર્યક્રમ અટેન્ડ કરજો અને સાંભળજો. 3 કલાકનું હોય, કેમ 9:30 વાગે ચાલુ થયું હતું. આમ તો ખરેખર 3 કલાક કેમ પૂરી થઈને ખબર નથી પડી. નકર તો ઘણા કાર્યક્રમમાં કેવું થાય કે આપણે ગયા હોય ને તો કંટાળો ચડે કે હવે હાલો ફટાફટ જાય, પણ 3 કલાક નહીં, હજી તો કલાક બેહેર આવત ને તો એ ટાઈમ વહી જાત, મજા આવતી હતી. 1 વાગી ગયો આપણે ઘરે. હા ઘરે પગ્યા 1 વાગી ગયો. આમ હતું ને એટલે તો કાંઈ નહીં, જો હજી પછી એક તારીખે ને એ લગભગ આવે જ છે. થોડાક સમયમાં પછી પ્રોગ્રામ હશે તો જો તમારે ટાઈમને અનુકૂળતા હોય જવું હોય તો એકવાર જરૂર જાજો. અને કાંઈક આપણે કોઈક વ્યુઅર્સની કોમેન્ટ આવી હતી કે ભલારડી ગામના છે મનીષભાઈ. એ આપણે કોઈક વિડીયો જોતા છે ને કહેતા હતા આપણા ઓલા બાજુમાં કોળીદાસભાઈની ભલારડીના છે. એનું નામ શું છે ભાઈના? કોળીદાસભાઈ. કોળીદાસભાઈ. હા હા એન ગામના છે ને? એના ગામના બેન કોક આપણે વિડીયો જોતા છે એટલે કે મનીષ વગર છે કે અમારા ગામના જ છે કે કહેતા હતા. કાંઈ નહીં, મસ્ત પ્રોગ્રામ હતો. અને શું છે પછી આજનો પ્રોગ્રામ? બસ કાંઈ નહીં, આજ કારીગર કામ કરવા નથી આવ્યા એટલે મેં કીધું આજ નો આવવાનો. આજ તો કામ બધું પતી ગયું ઘણું બધું. આટો મારી આવી અને પછી સાંજે બા પાસે જવું છે, બધા પરિવારને ભેગું થઈ. આજે ગ્રુપમાં મેસેજ નાખ્યો છે એટલે આશીષની ઘરે બા છે એટલે અહીંયા બધાને કીધું છે હવે સાંજે જોઈએ કોણ કોણ આવે છે અને પછી મસ્ત ભેળનો પ્રોગ્રામ કરવાનો છે. એટલે હાલો હવે આપણે પી લઈએ જ્યુસ, પછી જઈએ ઓફિસે અને હવે મળીએ સીધા સાંજે. તો આવી ગયા પરેશભાઈની ઘરે, પણ આ જો તો મહેમાન બાકી રહી ગયા અને ગરદણીએ ખાઈ લીધું. હે હા ગરદણીએ જમી લીધું અને મહેમાન બાકી છે. તમારે બેસરામ જવું હતું ને? તમે બેસરામ ગયા હતા ને, વાર લાગે એમ હતી ને એટલે મેં જમી લીધું. અમે તો ઉતાવળ રાખી અને આમે જવું છે પાછું, ચાલો બેસી જાય. 8 વાગે ને ત્યાં પહોંચી ગયા. જેવાય ખુરશી બેઠા ને વાહ એમાં બેસી ગયા, પહોંચી ગયા. તો કયા પકોડા બનાવ્યા છે? બનાવ્યા છે નહીં ઓલું કેવું કેવું? વેજીટેબલ. હે વેજીટેબલ આપણે હમણાં વેજીટેબલ ભજીયા નહોતા ખાધા, વેજીટેબલ પકોડા બનાવ્યા. એટલે બટાકા મસાલાની જગ્યાએ બધું ભરવાનું, બધું સબ્જી, બધી સબ્જી અને બટાકા. સરસ. હાલો તો હવે આગળ ટેસ્ટ. હા સાખી પહેલી વાર વેજીટેબલ પકોડા કેવાક લાગે છે, કેવા બન્યા છે એમ? અશોક કુમારને એમ તમે તો વખાણ જ કરો ને, હર્ષિયા બનાવ્યો હોય તો. મસ્ત ગરમ પકોડા તૈયાર થયા છે, આપણે ટેસ્ટ કરીએ. ઓકે હે હાઇકિંગ કરો છો અને પકોડા ને એવું બધું તો ખાવ છો, કાંઈ મૂકતા તો નથી પણ ક્યારેક ક્યારેક ખાઈ લઈએ. એક નંબર જોરદાર પકોડા બન્યા છે. જો કોઈને ખાવાની ઈચ્છા થાય ને ગોપીને કહેજો એમ કે કઈ રીતે લગાડ નાખતા હે એ તમને પકોડા બનાવડે ખાવ તો આવો બધા પકોડા ખાવા. હવે જવાનું છે આશીષની ઘરે. કેમ? ભાઈ છે, મોટા ભાઈ છે, નાના ભાઈ દેશ મારી છે. હા મોટા ભાઈ નાના ભાઈને જોયા નથી પણ દેશમાં જાઉં ને તે બતાવી દીધા છે. ડુંગળી કાંદા લણતા હતા તે અમે બેન ભાઈ બે આયા. નવા વ્યુઅર હોય ને ખબર ન હોય, નવા જોતા હોય ને એનો ખબર હોય. અમારે બેવું તો પણ ગરદણી છે ને નવરા નથી કામમાંથી. ના ના આપણે બીજે જવાનું પેલા ગરદણી થઈ ગયા નવરા. થઈ ગયા નવરા? હા તો આમ તો આપણે જવાનો ટાઈમ થઈ ગયો. બોલનગર આપણે કેવા થાય ગરદણી નવરા નથી ને રીતે અમે જઈએ એટલે અમે જઈએ છીએ એમ. હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? સીધા જમીને તો વાગી ગયા હવાનો, અમને તેમ કે બધા આવી ગયા છે. એટલે અમે ન્યાય નો બેઠા. હા ભાભી હજી તો ચોકડીમાં બેઠા હતા, ઘડીક તો બે હજી તો આવ્યા છે નવરા નીચે.
બહુ બધા પૂરા છે ઊભો થાવ પેશાબ ને પાણી પાણી કેવા જવું કોઈ જ ન કહેવાય આજે જઈ આવવાનું કહેવાય થોડું કોઈને ભગવાનને કહું હવે મારો હોય છે ના તો પાડી છે ભગવાને ના પાડી હમણાં કે બસ નથી એ કઈ હા કાલે 11 છે 11 રેવીસ તમારે હું તો કાંઈ બપોરે સરસ 11 રહ્યો ને તો ભગવાન વેલા લઈ લે 11 રહ્યો તો ભગવાન વેલા લઈ લે ભગવાન તો રેવી છે તોય નથી રેવી તો રેવી છે તોય નથી રેવી કાલ ભગવાન કાલે જ્યારે રહે તો બપોરે હા ખાય ફરાળ કરવાનો કરીએ હા અહીંયા જમી લેજો અહીંયા ભેળનો પ્રોગ્રામ છે સવારમાં હંભાઈ જાય તમારી વાતો કરે સસ્તા છે. છે ભલે કરે મારા જોડો. જોડે એ નસરા સસ્તો જ કહેવાય ને 1500 ના બે આવે ત્યાં ખવાય એ તો પછી એ તો પછી ગૌઢા થાય ને તે ખબર પડશે અત્યારે ભલે વાતો કરે ખબર તે દિવસે એક પેક ફ્રી હતું આને કોણ ગોચ્યા હતું આશાને ક્યાં રેહડી યાદ છે લેવી છે એમ ભેળ ખાઈ છે ભેળ બનાવજો હા, જો તો. શનિવારની વાત થઈ હતી પણ બેલેન્સ સ્કૂલ કોને બીગડા ભેળ ખાવી છે પાણી ભેળ ખાવું છે કોને કીધું નથી જવાનું નથી જવાનું ને ફ્લોપ થઈ ગયું બધું અમારી Cancel. અહીંયા નીચે આની છે અમારી નેગેટિવ ભુવાડા ઊભા થઈ જાય મજા આવે એ રિહાન જય શ્રી કૃષ્ણ કરતો બાને જય શ્રી કૃષ્ણ કરીને ભેળ ખાવી છે તો મહેમાન બધા આવી ગયા અને ઘર ધણી કામે લાગ્યા છે શું સારું કર્યું તમે ભેળ બનાવવા હતા પણ મારે પછી છે ને પકોડા ખવાઈ ગયા થોડા મારા હાળાએ તાણ બહુ કરી ને એટલે પછી આપણે તો શું છે મનના મોઢાના મોળા મારા મને સાંભળ્યો ને કે પેલા બધા ન્યા બોલાવે પરેશભાઈ ને હા તો પરેશભાઈ પણ પરેશભાઈ વિડીયો નથી જોતા સમજે પરેશભાઈ વિડીયો નથી જોતા તો વાંધો નહીં, હાલો. હે એ મૂળમાં હોય જો ગોપી જો સેન્ડવીચ તમે કીધું હમણાં તો મેં જર્મની જાય પેલા ખવડાવી દઈએ તમે શું ચાલુ કર્યું છે? આ પ્રસાદી છે જય માં વિશ્વંભરી હે શું ચાલુ કર્યું છે? આપણે ગમે માતાજી નામ લેવાય છે ને એક્સપ્રેસ કામ કરજો એ આગળ ઘડીકમાં તો બની હોત નાખી સાકી કેવી લાગી હે ટેસ્ટ કરી કે નથી કરી તમારે ટેસ્ટ કરવાની છે એમાં હું ઓલરેડી હા ગાડી કેમ છે દીપા મજા આવે બટાકા બટાકા નાખી બટાકા નાખો રગડો નાખો એ. રસ્તો હારી છે પણ થોડું વહેલી છે હા થાય છે એવું કારણ કે અને બધા છોકરા વાગે એટલે હારા દાવ તો છે જેનું આવીએ આ બે જવાનો બધા હાલો હાલો જો ભાઈ દીદી દેખી આ બેસા તું એક કામ કરીએ પેલો સત્યનારાયણનો પ્રસાદ કેમ ઘરે લઈ જાય એમ તો ડીશ ઘરે લેતો જાય છે પછી મોઢે કે ખાઈએ
હરકો બે જો આ છોકરો કેવો મળ્યો ખાવા આપણને રિહાનનું કામકાજ ગમ્યું અડધી દીપાન દઈ દે ના ના મારે દીપાભાઈની સ્પેશિયલ આવી ચાલ ને દીપાભાઈ તારી મારા હસવામાં ખાવા તો થોડી ખાધી આલ્યો તમારી ખાવી પડે એમાં કાઢતે એ તને ભાઈ રાશી સલાહ તને ભાઈ? જો સમસીતાન મમ્મી પાસે શું ખાશો તમારે ખાવી જોઈએ રિહાન મારે અહીં પ્રેમ ભેગું છે પાણી એ લઈ રિહાન આ ડીશ લઈ લે અને રીહો લેતી જા. બોલ આમ ફરખું બોલ હા બસ હાલો હવે શું ખાવું છે ભેળ ખાવી છે ભેળ કે દે મમ્મીને કે દે જા હા શું પહેર્યું છે શું પહેર્યું છે થમ પેજમાં મૂકવાનો છે ચશ્મા પહેર્યા છે થમ મિલ હે રિહાન તો હીરો જેવો થઈ ગયો આપણે સંબંધ કરવો તારો સંબંધ લગ્ન કરી નાખવા છે લગ્ન કરવા છે કરવી કાંઈ એવું કંઈક ઠેકાણું હોય તો. તો આપણે વ્યુઅર્સને કહીએ ભાઈ એમ નહીં તો આપણે ઓલા વ્યુઅર્સને કહીએ કોઈ હારી નાની છોકરી હોય ને તો બતાવે પણ ફોટા બોટા મોકલે એમ નાનપણથી હારે રહેવા મળે ઘર પડી જાય ને પણ આપણે બાયોડેટા મેં કેવો પૂછી લેવું પેલા ડાયપર ન પહેરતી હોય ને એવી બતાવે નાનપણથી હારે રહેવા મળે પછી ઘર પડી જાય ઘડ પડી જાય હા એકાબીજાને ટ્યુનિંગ આવી જાય હરખું આપણે છે ને કોકોનું એક માસ્ટર સેટિંગ થઈ ગયું છે ખબર કેમ ક્રિમિનોઝ વાળા છે ને હા એ આપણા વ્યુઅર્સ છે તમે યાદ નહીં ઓ કીધું તું? મેળ પડી ગયો એમ કીધું તેને? ને તાર મામાને હાટુ કોકો લેતી જાય એમ બસ મળી તે કીધું જ નહીં મામા તમે લાવી કેમ નહીં. યાદ કર્યા હતા એમ? ભૂલી બોલો એને કીધું તો લાવી નહીં અને પછી કીધું નહીં હવે એને કીધું છે કે તમારે જાનુને કોકો પીવડાવું તો અહીં જ લઈને ભાઈ આવવાનું આપણે મેળ પડી ગયો હવે આપણે બધાને હે હા તો હો ભડકી નહીં હા શું કરવું છે હલો હવે જો સેટિંગ વિખાણી કેટલા વાગ્યા ખવાઈ ગયા જવું છે ઘરે કે બધાને કે રોકાવું છે જવું પડશે હાલને નકર ને રોકાવા ચાલુ છે સ્કૂલ ચાલુ રજા પાડી દેવાનું હોય રવિવારે કઈ ન ગાવાનું હોય તું કાલ ક્યાં જાય આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હલો આવજો જય શ્રી કૃષ્ણ બાકી આવજો ઘરે. તમારે એમ આવજો એ હાલો બધા આવજો આવજો કાકી જોતા છોકરો કેટલો ડાયો છે માધન માં જેવો રિહાન અહીંયા અહીંયા છે પગ બસ જો. કેટલો ડાયો છોકરો બીજી વાર આવશે ને હા તમે કે આખા ઘરમાં જેટલા બધા પૈસા લગાવી કરો છો ટાટા રિહાન હે રિહાન ટાટા ટાટા